નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસા ખાતે આશા વર્કર બહેનોને 10 મહિનાથી 50% ટોપ પર વધારો ન ચૂકવાતા રેલી યોજી વિરોધ નોંધાવ્યો। છાપી નજીક હાઈવે ઉપર થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલ સોના સહિત 16.38 લાખના મુદ્દામાલ કબજે લીધો। પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોના તસ્કરોનો તરખાટ સામે આવ્યો। ભૂતેડી પારપડા મોરિયામાં દૂધ મંડળી અને બેંકના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો। અમીરગઢમાં મામલતદારની બોગસ સહી સિક્કા સાથે મહાદેવ ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાયા। અમીરગઢ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા અને ડીસામાં આશા વર્કર બહેનોને છેલ્લા 10 મહિનાથી 50% ટોપ વધારો ન ચૂકવાતા આશા વર્કર બહેનોએ બગીચા સર્કલથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો અને રેલી કાઢી ડીસા મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી। ડીસા તાલુકાની આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો। સરકારે આશા વર્કર બહેનોને 2017થી 50% ટોપ અપ વધારો ચૂકવે છે। આમ તો દર વર્ષે 6 મહિને આ ટોપ અપ વધારો ચૂકવી દેવામાં આવે છે, પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા 10 માસથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી, જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી। તેમ છતાં પણ હજી સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો ડીસા સાંઈબાબા મંદિરમાં 200 થી વધુ આશા વર્કર બહેનો એકઠી થઈ હતી ને ત્યારબાદ સાંઈબાબા મંદિરથી રેલી કાઢીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો। તાલુકા ઓફિસર અને ડીસા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। રજૂઆત કરતા આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે અમે આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરીએ છીએ, તેમ છતાં પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે અને આટલી મહેનત કરવા છતાં પણ અમને રેગ્યુલર ટોપ અપ વધારો ચૂકવ્યો નથી અને અમે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી। ત્યારે અમે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો એકઠી થઈને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગો પૂરી કરવામાં આવે તેવી અમારી માંગ છે। મારું નામ મંજુબેન ગૌસ્વામી છે। હું એક આશા વર્કર બેન છું અને આજે અમે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો આજે તાલુકા હેલ્થ ઓફિસ અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી માંગણીઓ અમને છેલ્લા 10 મહિનાથી જે 50% વધારો મળે છે એ મળ્યો નથી, એના માટે અમારી માંગ છે। અને એક અમારે 2500 રૂપિયા બીજું અમને મળે છે ઇન્સેન્ટિવ, એ પણ અમને છેલ્લા 7-8 મહિનાથી મળ્યા નથી અને ઘણી પીએસસીમાં પણ અમારે તો થોડા મળ્યા, બીજી પીએસસીમાં તો બિલકુલ મળ્યા જ નથી એમ। એના માટે અમારે પૂરી આશા વર્કર બહેનોને આજ અમે લઈને અહીંયા મામલતદાર કચેરીએ અને ત્યાં THO ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અમારું કહેવું એવું છે કે ભર નિંદ્રામાંથી કુંભકરણ નિંદ્રામાંથી જો ઉઠીને અમારી આ માંગણીઓ સાંભળે એવી અમારી અપીલ છે। અને બીજી કે અમારા આશા વર્કર બહેનોને થોડું અમારા કામનો ટાઈમ નક્કી કરી આપે કે ભાઈ આ ટાઈમે કામ કરવું। જ્યારે હોય ત્યારે આશા વર્કર બહેનો અમે આગળ જ થઈએ છીએ અને કરીએ પણ છીએ। અમારી કોઈ પણ બેન એવી નથી જે કામમાં ના પાડે છે। અડધી રાત્રે અમે ડિલિવરીઓ પણ લઈને જઈએ, ગમે ત્યારે અમને ફોન આવે ત્યારે અમે દોડ ભાગ કરીએ જ છીએ અને મારી બધી જ બહેનો આ કામકાજમાં તો કમ્પ્લીટ જ છે, પણ તો પગાર આપવામાં કેમ? હા, બધી રીતે અમે કરીએ છીએ। તો પછી અમારી એક જ માંગણી છે કે અમારું જે આ 50% 10 મહિનાથી વધારો અને 2500 રૂપિયા જે છે એ અમને ચૂકવી આપે અને અમારી જે પડતર માંગણીઓ છે એ પૂરી કરે, બસ એના માટે છે અપીલ। થેન્ક યુ, આભાર। મારું નામ નૈનાબેન બી પરમાર છે। હું ડીસા તાલુકા અર્બન 2 આવું છું અને ડીસાની આ તમામ આશા વર્કર બહેનો અહીંયા આવી છે મામલતદાર ઓફિસે આવી છે। અમારી બહેનોની માગણી એ છે કે તે બહેનોને જે એપ્રિલથી આજ સુધીમાં 50% જે વધારો 2017થી જે નક્કી કરવામાં આવ્યો હતો એ આ વર્ષે કોઈ બહેનોને હજુ આવ્યો નહીં, તો આ બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગઈ છે અને જ્યાં સુધી તેમનો 50% વધારો નહીં આવે ત્યાં સુધી બહેનો પોતાની હડતાળ ચાલુ રાખશે અને જે પણ પોતાના વિસ્તારમાં જે માતા મરણ, બાળ મરણ જે પણ થશે એની જવાબદારી બહેનોને નહીં રહે।
ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વાવ તાલુકાના લોધરાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાની મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. જે મુજબ શુક્રવારે બપોરે 12:07 કલાકે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો, જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના બોર્ડર નજીકના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો 3.5ની તીવ્રતાનો નોંધાયો હતો. ડીસામાં ટેટોડા ગામની ઘટના, વિધવા મહિલાની જમીન પચાવી પાડતા પોલીસને ફરિયાદ. મહિલાના જેઠ અને ભત્રીજાએ ખોટું રેકોર્ડ, ખોટા દસ્તાવેજો બનાવી સહિયારી જમીન બારોબાર વેચી દીધી. ડીસામાં ટેટોડા ગામની ઘટના, વિધવા મહિલાની જમીન પચાવી પાડતા પોલીસને ફરિયાદ. મહિલાના જેઠ અને ભત્રીજાએ ખોટું રેકોર્ડ, ખોટા દસ્તાવેજો બનાવીને સહિયારી જમીન બારોબાર વેચી દીધી. જમીન ખરીદનાર સહિત 20 જેટલા લોકોના ટોળાએ હથિયાર સાથે આવી મહિલાના પરિવારને ખેતરમાંથી કાઢી મૂકી. વિધવા મહિલાની ઝૂંપડી તોડીને પતરા સહિતના માલ સામાનની લૂંટ ચલાવી, ડરાવી ધમકાવી ખેતરમાંથી કાઢી મૂકનારા ટોળા સામે કાર્યવાહી કરવા વિધવા મહિલાની માંગ. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના મહિલાનો આક્ષેપ. અમારી ફરિયાદ એવી છે કે જે અમારી વડીલો પાર્જિત જમીન હતી, પાંચે ભાઈઓની સંયુક્ત સહિયારી જમીન હતી, એમાં અમારી કોઈ સંમતિ સિવાય અમારી જાણ બહાર પેલા ચારે ભાઈઓ ભેગા મળી અને અમારી સંમતિ વગર ગેરકાયદેસર ખોટી વેચણી કરી હતી. જે અમારા કબજા ભોગવટાની જમીન હતી એમના નામે કરી હતી, અને જે એમના કબજા ભોગવટાની જમીન હતી અમારા નામે કરી હતી, ખોટી વેચણી કરી હતી. અને પછી જે અમારા કબજાની જમીન હતી એ વેચી મારી અને પછી સામેવાળા લોકોએ અમને કીધું કે તમે આ જમીનમાંથી નીકળી જાઓ. એટલે અમે પૂછ્યું કે કેમ ભાઈ, અમે અમારી જમીનમાંથી કેમ નીકળી જઈએ? તો એમને એમ કીધું કે આ જમીન અમે વેચાતી રાખી છે. તો અમે પૂછ્યું કે ભાઈ તમે અમારી જમીન કેવી રીતે વેચાતી રાખ્યો? તો કે અમે તો વેચાતી રાખી છે. તો પછી અમે એ વધારે અરજી મૂકી મામલતદારમાં. પછી એમાં જે થયું તે પછી અમે ખેતરમાં સૂતા હતા રાતના સમયે, સવારના 4-5 વાગ્યાના સુમારે દાવો પણ દાખલ છે, દાવો કરેલો છે દસ્તાવેજ રદનો. પછી અમે 4-5 વાગ્યાના હું ને મારા મમ્મી અમારા ખેતરે સૂતા હતા. પછી એ લોકોએ આવતા હતા, ગાળો બોલતા બોલતા આવતા હતા, એટલે અમે જાગી ગયા. એટલે અમને ધક્કામુક્કી કરી. કેટલા લોકો હતા? આશરે 20-25 જેટલા હતા. અમને ધક્કામુક્કી કરીને ધમકી આપી કે તમે આ ખેતરમાંથી નીકળી જાઓ ને કે અમે તમને જાનથી મારી નાખીશું. એટલે અમને ધક્કા મારીને અમને ખેતરમાંથી બહાર કાઢ્યા. અને પછી અમે ડરી ગયા અને મેં 181માં ફોન કર્યો અને પાલનપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. પછી અમે ડરીને દૂર જતા રહ્યા. એટલે જે અમારો જે સામાન હતો, પતરા હતા, થાંભલા હતા, એ બધું એ લોકો ઉપાડી, કોલમું, ઘર વખરી, વાસણ, પતરા, થાંભલા એ બધું ઉપાડીને લઈ ગયા. અને એના ઉપર કે કોઈ પોલીસ આવશે તો ખબર પડશે, એટલે એમને એના ઉપર ટ્રેક્ટરથી ખેડી દીધું કે કોઈ પોલીસને ખબર ના પડે. અને પછી પોલીસ. મારું નામ લીલાબેન. મારા પતિ 8 વાર પહેલાં ઓફ થઈ ગયા. એ પાછળ હું મારા પિયરમાં રહેતી હતી. એને ભેળા મળી અને અમારા વારસાઈમાં મારા છોકરાનું નામ હતું. એને વારસાઈમાંથી નામ હટાવી અને એને નામે જમીન કરી નાખી. મારા ભત્રીજાથી અને મારા જેઠી એના નામે ગેરકાયદેસર વેચણી કરી અને જમીન વેચી મારી. એટલે મેં અરજી કરી, મામલતદારમાં દાવો કર્યો. પછી એ અમને મારવાની ધમકી આલી. તો અમે પોલીસ સ્ટેશનમાં માદેવભાઈ, કાનજીભાઈ મારવાની ધમકી આપે કે એ લેવાની હોમલી પાર્ટી જમીન લેવાવાળી. તો અમે કીધું અમે પોલીસ સ્ટેશનમાં લુલરમાં ફરિયાદ નોંધાઈ. તો અમારી રાડ ઉભરતા નહીં પોલીસવાળા. હવે અમે ક્યાંય દઈને રહેવું. હવે અમે કહેતો એ મારે તો અમે મરી જા, તો એના કરતાં અમે આમાં વિલપ કરી મરી જવાના છે, હું મારા બચ્ચા. બનાસકાંઠાના છાબીથી
બરકાવાડા હાઈવે ઉપર આવેલી હોટલ પર 9મી જાન્યુઆરીના રાજસ્થાન રોડવેઝની બસમાં બેઠેલા GR એન્ડ કંપનીના આંગણિયા કર્મચારી સાથે 21 લાખ ઉપરાંતની લૂંટની ઘટના બની. બનાસકાંઠાના છાપીથી બરકાવાડા હાઈવે ઉપર આવેલી હોટલ ઉપર 9 જાન્યુઆરીના રાજસ્થાન રોડવેઝની બસમાં બેઠેલા GR એન્ડ કંપનીના આંગણિયા કર્મચારી સાથે 21 લાખ ઉપરાંતની લૂંટની ઘટના બની હતી. જે મામલે છાપી પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો. આ લૂંટનો ગુનો નોંધાયા બાદ છાપી પોલીસ અને LCP પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી 5,88,000ની કિંમતનું 120 ગ્રામ સોનું અને એક ગાડી મળીને 16.38 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ આબુ હાઈવે ઉપર છાપીના બરકાવાડા નજીક આવેલી શ્રીરામ હોટલ ઉપર રાજસ્થાન રોડવેઝની ST બસમાં બેસેલા GR એન્ડ કંપનીના આંગણિયા કર્મચારીનો થેલો જૂથવીને કેટલાક અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. જે મામલે છાપી પોલીસ મથકે 21 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ છાપી પોલીસ અને LCP પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા પાલનપુરથી આબુ રોડ સુધી 500 ઉપરાંતની જગ્યાઓએ CCTV કેમેરા ચેક કરતા અજાણ્યા શખ્સો ક્રેટા ગાડી સાથે આવી લૂંટ કરેલ હોવાનું જણાઈ આવતા પોલીસ દ્વારા 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી લૂંટમાં ગયેલ સોનું 120 ગ્રામ અને એક ક્રેટા ગાડી મળી 16.88 લાખનો મુદ્દામાલ કબજે લઈને આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય પોલીસ દ્વારા તેમને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે ઝડપાયેલા તમામ 4 આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મહેશ કુમાર કુબેરભાઈ વારેચા રહેઠાણ ધાંઠા પાલનપુર, સુરેશભાઈ નાનજીભાઈ ઠાકોર રહેઠાણ સાવિયાણા કાંકરેજ, જયપાલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ રહેઠાણ કાલંદરી સિહોરી, ઉત્તમ જેસારામ માળી રહેઠાણ બિનમાલ રાજસ્થાન. ફરાર આરોપીઓમાં રાજેશપુરી, સરદારપુરી બાવા રહેઠાણ કુંપર પાલનપુર, કિશોરકુમાર કાંતિલાલ પંચાલ રહેઠાણ ડીસા. તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ છાપીના ભરકાવાડા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે ST બસમાંથી આશરે 21 લાખ રૂપિયાની આંગણિયા પેઢીની એક લૂંટ થયેલી હતી. આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી FIR નોંધી તમામ CCTV ફૂટેજો મેળવવા લાગ્યા હતા. આની અંદર ત્યારબાદ LCBની ટીમને બી જોડવામાં આવી હતી અને DR ગઢવી અને SJ પરમારની ટીમ તથા PSI SB રાજગોર આ લોકો અલગ અલગ ટીમો બનાવીને આશરે 500થી વધારે CCTV ફૂટેજોને ચેક કર્યા. જેની અંદરથી અમને એક શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી. આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમને અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે 6 જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો. અમારી ટીમે અથાગ પ્રયત્નો કરી આમાંથી 4 આરોપીઓને પકડી લીધા છે. જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા, સુરેશ નાનજીભાઈ ઠાકોર, જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને. આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક લૂંટવાની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા, જેનો ગુનાહિત ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે. આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે. આશરે 16 લાખ અને 80,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 2 આરોપીઓ છે જે હજી પકડની બહાર છે. જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કાંતિલાલ પંચાલ રહે ડીસા. આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને 100% મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે. થેન્ક યુ. જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. ડીસા તાલુકાના જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની કામગીરી પ્રત્યે વધુ જાણકારી મળી રહે તે હેતુથી ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની 1 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોના ગ્રામ સંજીવની સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી કુમારી હર્ષાબેન પ્રજાપતિ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ઉષાબેન જે પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવેલ. ગામના આગેવાનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની હાજરીમાં તાલીમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીએ અહીંયા જૂના ડીસા PHC ખાતે આપણે VHSની સમિતિ જે છે એની મીટિંગ તથા તાલીમનું આયોજન કરેલું છે. એના માટે આજે આપણે આશાબહેનો તથા GSSના જે સભ્યો છે, ગ્રામ સંજીવની સમિતિના સભ્યો અને PHCનો સ્ટાફ તથા બીજા આપણા ગામના અગ્રણી ભાઈઓ અને બહેનોને આપણે અહીં બોલાવેલ છે. અને આપણે આ જે સમિતિ છે એટલા માટે રચેલી છે કે PHCનો સ્ટાફ તથા ગામના અમુક ચૂંટાયેલા સભ્યો
એ બધા મળી અને ગામના લોકોનું હિત જોવે, ગામના લોકોનો આરોગ્યની સેવાઓ મળી રહે એમને. આપણે જે સરકાર દ્વારા જે બધી યોજનાઓ આરોગ્ય ખાતામાં ચાલુ છે એ બધાનો યોગ્ય રીતે એમને બધો લાભ મળી રહે તે માટે રચના કરેલી હોય છે. અને આજે અહીં આપણે આનું આયોજન મીટિંગ અને તાલીમનું આયોજન કરેલું હતું અને તે માટે બધાને યોજનાઓ વિશે જાણ કરી અને પાલનપુર તાલુકાના ભૂતેડી મોરિયા અને પારપડા ગામે તસ્કરોનો તરખાટ. ભૂતેડીમાં બેંક, દૂધ મંડળીના તાળા તૂટ્યા. પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં તસ્કરો સક્રિય બન્યા છે. પાલનપુરના ભૂતેડી મોરિયા અને પારપડા વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. ભૂતેડી ગામમાં બેંકનું તાળું તૂટ્યું અને દૂધ મંડળીનું પણ તાળું તૂટ્યું, જ્યારે પારપડા અને મોરિયા ગામે દૂધ મંડળીના તાળા તૂટ્યા છે અને પારપડા ગામે એક બાઇકની ઉઠાંતરી પણ કરવામાં આવી છે. ગુરુવારે રાત્રે ચોરી કરવા આવેલ તસ્કરોએ બિહારી બાગ પાસેની સોસાયટીમાંથી એક બાઇકની ચોરી કર્યા બાદ બીજું બાઇક પારપડાથી ચોરી કરીને પારપડા દૂધ મંડળી અને ગલ્લામાં ચોરી કર્યા બાદ મોરિયા ખાતે ડેરીમાં ચોરી કરીને ભૂતેડી ડેરી અને બનાસ બેંકની શાળાના તાળા તોડી ડેરીમાંથી 86,000 રોકડા લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટના મામલે પાલનપુર તાલુકા પોલીસને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસાના સરતપુરથી અજુજા છાબડિયાથી કરસપુરા સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારના બિસ્માર હાલતમાં જોવા મળતા રોડોનું સમારકામ અને ખાતમુહૂર્ત કરવામાં આવતું હોય છે, ત્યારે આજરોજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતા મુખ્ય રોડ જે કેટલાક સમયથી બિસ્માર હતો તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં લોકો જે લાંબા સમયથી તેની રાહ જોતા હતા તે રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જેમાં બીજેપી પાર્ટીના ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે 3 કિલોમીટર લાંબા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં આ ખાતમુહૂર્ત પ્રસંગે સદરપુર ગામના સરપંચ વનરાજસિંહ સોલંકી, ઈશ્વરભાઈ લોઢા, છત્રાલા લાલસિંહ ઝાબડિયા, સરપંચ પંચસિંહ સોલંકી, બિરડી મંડળ ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક લોકો આ ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. ભાભર પોલીસ દ્વારા નર્મદા કેનાલ પરથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવ્યો. ભાભર પોલીસે નર્મદા કેનાલ પરથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી. ભાભર પીએસઆઈ એનવી રહેવર અને પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુના અટકાવવા પ્રવૃત્તિશીલ હતા. તે દરમિયાન ખાનગી રાય મળેલ હકીકત કે એક ઇસમ ભાભરની બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે, જે હકીકતને આધારે ભાભર વાવ સર્કલ પાસે વોચ ગોઠવી તપાસ દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના પટ્ટામાં કઈ ચીજવસ્તુઓ ભરેલ હોય તેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી પૂછપરછ કરતા 3 ઇસમોએ સાથે મળીને છેલ્લા 2 વર્ષમાં નર્મદા મેઇન કેનાલ, કુવાડા પુલ, લુંદ્રા રેલવે બ્રિજ, માનપુરા પુલ અને ચેમ્બુઆ માઇનોર કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટર જે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ મોટરો નંગ 8 કુલ કિંમત ₹47,000નો મુદ્દામાલ કબજે કરી આરોપી 1 ભલાજી બાપુજી ઠાકોર રહેઠાણ નેસડા તાલુકા ભાભર, દિલીપજી જીવણજી ઠાકોર રહેઠાણ ધુણસોલ તાલુકા દિયોદર, અશોકભાઈ કાંતિભાઈ રાવલ રહેઠાણ ધુણસોલ તાલુકા દિયોદર વાળાને ઝડપી વધુ તપાસ પીએસઆઈ એનવી રહેવરે હાથ ધરેલ છે. અમીરગઢ મામલતદારની બોગસ સહી સિક્કા સાથે મહાદેવિયા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાયા. અમીરગઢ મામલતદારે ફરિયાદ નોંધાવી. ખોટી સરકારી કચેરી, ખોટું ટોલ નાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવીને જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવીને મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવીને 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી ₹2.5 લાખ લઈ ₹1.25 કરોડથી વધુનો કૌભાંડ આચર્યું છે. એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા આવવાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું. અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઇસમોએ મહાદેવિયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી, જેમાં મામલતદાર કચેરી અમીરગઢ હોદ્દાના સિક્કા અને કચેરીના ગોલ્ડ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી ₹2.5 લાખ પડાવી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતા મામલતદાર વિક્રમકુમાર રાવલે
અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ 5 જાન્યુઆરી 2024ના મામલતદારને મળવા પહોંચેલ, જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામું કરવા મામલતદારને કહેલું હતું. જો કે અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવેલ અને જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકમ કરેલ છે. વ્યક્તિએ મામલતદારને પોતાની પાસેથી હુકમની કોપી બતાવતા મામલતદાર ચોંકી ઉઠ્યા. અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ન હોવાનું મામલતદારને જાણવા મળ્યું અને હુકમમાં સિક્કો અને કચેરીનો ગોળ રાઉન્ડ સીલ અને મામલતદારની સહી પણ હતી. જો કે આ હુકમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું. જે આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી. આ હુકમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. મહાદેવિયા ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું કે આવા હુકમો આશરે 51 વ્યક્તિઓને અલગ અલગ આપવામાં આવેલા છે અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી 2.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવિયાના વ્યક્તિને આપેલ બનાવટી હુકમને આધારે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકતાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાને ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસ વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લા પ્રભારી સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024માં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. દર્શકો, આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.